વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પેસેન્જર ટ્રેન સાથે મુસાફર ટ્રેન પસાર થાય છે અને રોજની 26 જેટલી ટ્રેનો આ ટ્રેક પરથી પસાર થતી હોય ત્યારે સૌથી મોટી અગવડતા રેલવે ફાટકની છે, જેના કારણે મહુવા રોડથી લઈને જેસર રોડ, માર્કેટિંગ યાર્ડ સહિત અનેક સોસાયટીઓ રેલવે ટ્રેકની બીજી બાજુ હોય ત્યારે અવારનવાર પીપાવાવ પોર્ટની 24 જેટલી માલગાડી ટ્રેન સાથે 2 પેસેન્જર ટ્રેનને કારણે રેલવે ફાટક બાધારૂપ બનતું હોય ત્યારે સાવરકુંડલાના સ્થાનિક ધારાસભ્ય સાથે ભાવનગર રેલવે ડિવિઝનના મેનેજર સહિતની રેલવે ટીમ દ્વારા મહુવા રોડથી લઈને 2 કિલોમીટર સુધી રહેણાંકી વિસ્તારોમાં રેલવે ગરનાળા બનાવવા સાથે અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બને તે માટેની કવાયત શરૂ કરવામાં આવી। વધતું જતું શહેરીકરણ અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું છે। સાવરકુંડલાની અંદર રેલવેની બંને બાજુ લગભગ 50% એટલે કે રેલવેની જે લાઈન છે એની બંને બાજુ અડધું શહેર વિકસિત છે। આ બાજુથી આ બાજુ જવા માટે લોકોને ખૂબ સમસ્યા અને સંઘર્ષ કરવો પડે છે। એવા વખતે ધારાસભ્ય તરીકે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યામાંથી સાવરકુંડલાની જનતાને મુક્તિ આપવી પડે। માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયાના સહયોગથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે ભાવનગરથી અને અમરેલીથી રેલવેના અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય, આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ। સમય જતાં આનું નિરાકરણ આવી શકે એવી દિશાની અંદર સકારાત્મક પ્રયાસ કરીએ છીએ અને એમના માટે રેલવેનો અમને ખૂબ સારા પ્રમાણમાં સહયોગ મળી રહ્યો છે। હું અધિકારીશ્રીઓ જે પ્રકારે અહીંયા આવ્યા, આ બીજી વખત આવ્યા છે, હું એમનો પણ આભાર માનું છું કે જનતાની સમસ્યાઓને દૂર કરવામાં એ લોકો પણ જે સકારાત્મક રીતે અમને સહયોગ આપે છે, એટલે રેલવે તંત્રનો પણ આભાર માનું છું અને સાંસદશ્રીનો પણ આભાર માનું છું। સુતરિયાજી માનનીય સંસદ સભ્યશ્રી અને આમની જોડે ચર્ચા વિચારણા ગઈકાલે થઈ, પહેલા પણ એક વખત ફોન પર વાત થઈ હતી, એ પ્રમાણે હું આવ્યો છું અને અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે। આપણે કોશિશ કરીએ, હું મારી રીતે પ્રસ્તાવના મોકલી છે, એ પ્રમાણે આપણે આગળ વધશું।